નવાબ સાહેબ, તમારો અંતિમ નિર્ણય શું છે? તમે ભારત સાથે જોડાશો કે નહીં? સરદાર સાહેબ, મારો અંતિમ નિર્ણય એક જ છે. મારે પાકિસ્તાન સાથે જોડાવું છે અને આ મારો અંતિમ નિર્ણય રહેશે. નવાબ સાહેબ, આવું તો હું ના થવા દઈ શકું. કેમ? કારણ કે જુનાગઢ એ ભૌગોલિક દ્રષ્ટિએ મારા ભારતમાં આવેલું છે તથા જુનાગઢ અને પાકિસ્તાનને જોડતો રસ્તો મારા ભારત થઈને નીકળે છે અને હું મારા દેશની છાતી ચીરીને તમને ત્યાં જોડાવા ના દઈ શકું. સરદાર સાહેબ, તમે ભૂલશો નહીં, તમે અહીં મારા દરબારમાં બેસેલા છો. અહીંયાનો છેલ્લો નિર્ણય હું જ લઉં છું. દરબાર તમારો છે નવાબ સાહેબ, પણ પ્રજાની ઈચ્છા વિરુદ્ધનો તમારો આ નિર્ણય ચાલશે નહીં. નવાબ સાહેબ, તમારા મોટા ભાગની પ્રજા હિન્દુ છે અને તે ભારત સાથે જોડાવા માંગે છે. તમને આ વાતની કોઈ શંકા હોય તો તમે લોકમત કરાવી જુઓ. તમારી પ્રજા કોના સાથે જોડાવા માંગે છે, ભારત સાથે કે પાકિસ્તાન સાથે? બસ ખૂબ થયું. આ બધું કરવાની મને કોઈ જરૂરિયાત નથી. અહીંયાનો નવાબ હું છું. છેલ્લો નિર્ણય મારો જ રહેશે. આટલો અહંકાર સારો નથી નવાબ સાહેબ. જો તમે પ્રજાની ઈચ્છા વિરુદ્ધ કોઈ નિર્ણય કરશો તો ક્યાંક એવું ન થાય કે તમારી આ જીતના કારણે તમારું જુનાગઢ રાજ્ય પણ સલામત ના રહે. બસ પછી શું થવાનું હતું? જેવું સરદાર પટેલે કહ્યું એવું જ થયું. પ્રજાનો વિરોધ એટલો બધો વધી જાય છે કે નવેમ્બર 1947માં નવાબ ડરીને પાકિસ્તાન ભાગી જાય છે. ફેબ્રુઆરી 1948માં જ્યારે જૂનાગઢની જનતાનો લોકમત લેવામાં આવે છે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે કે પાકિસ્તાન સાથે, ત્યારે 99% મત ભારત સાથે જોડાવાના પક્ષમાં હતા અને આ રીતે જૂનાગઢ ભારતના નકશામાં જોડાયું. ભાગ 2. કાશ્મીર. ઉત્તરમાં હિમાલયની ગોદમાં આવેલું કાશ્મીર, જેની બહુમતી પ્રજા મુસ્લિમ હતી, પરંતુ શાસક રાજા હરિસિંહ હિન્દુ હતા. રાજાએ ભારત કે પાકિસ્તાન કોઈની પણ સાથે ન જોડાઈને સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું હતું. મહારાજ, તમારો અંતિમ નિર્ણય શું છે? સરદાર સાહેબ, હું કાશ્મીરને એક સ્વતંત્ર રાજ્ય તરીકે રાખવા માંગુ છું. એટલે ન તો હું ભારત સાથે જોડાઈશ, ન તો હું પાકિસ્તાન સાથે જોડાઈશ. મહારાજ, સ્વતંત્ર રહેવું એટલું સરળ નથી. કાશ્મીર રાજ્ય એ ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું છે. મહારાજ, તમે નિર્ણય ઝડપથી લો. હાલ સુધી તમે તટસ્થ રહ્યા, પણ તટસ્થ રહીને સુરક્ષા મળતી નથી. મહારાજ, પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તમે વહેલા નિર્ણય કરશો તો કાશ્મીર રાજ્ય સલામત રહેશે. સરદાર સાહેબ, હું આના વિશે વિચાર કરીશ, પરંતુ હાલ હું મારા રાજ્યની વ્યવસ્થા જાળવવા સ્થિરતા કરવાનો પ્રસ્તાવ રાખું છું, જેથી મારા રાજ્યને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળે. પાકિસ્તાન તરફથી જિન્નાએ સહી કરી છે, હવે તમે પણ કરી દો. મહારાજ, ભારત આ પાકિસ્તાનની જેમ ઉતાવળમાં નિર્ણય કરતું નથી. આ કરાર ફક્ત એક કાગળનો ટુકડો નથી, તમારા રાજ્યના ભવિષ્યનો આધાર છે. હું કોઈ ચર્ચા કર્યા બાદ જ આ કરાર પર સહી કરવાનો નિર્ણય કરીશ. પરંતુ મહારાજ, મારી એક વાત તમે યાદ રાખજો. આ સ્થિરતા કરાર તમને આજે તો શાંતિ આપશે, પરંતુ કાલે તમારા રાજ્યને વધુ જોખમમાં મૂકશે. અને થયું પણ કંઈક આવું જ. મહારાજ, પાકિસ્તાનના લડાયક જૂથોએ અચાનક જ સરહદ તોડી દીધી છે. મુઝફ્ફરાબાદ પર તેઓએ સંપૂર્ણપણે કબજો કરી લીધો છે અને બારામુલ્લામાંથી સમાચાર આવી રહ્યા છે કે ત્યાં લૂંટફાટ અને હત્યા ખૂબ જ વધી ગઈ છે. તેઓ શ્રીનગર તરફ આગળ વધી રહ્યા છે. હવે હું શું કરું? રાજદૂત, એક કામ કરો, આ પત્ર ફેરાવ દિલ્હી મોકલાને ભારત સરકાર જોડે મદદ માંગો.
સંપૂર્ણ માહિતી મને મળી ગઈ છે. ભારત મદદ કરવા માટે તૈયાર છે. એ પહેલા તમારે ભારત સાથે જોડાવવું પડશે અને ભારત સાથે જોડાવા પહેલા તમારે કરાર પર સહી કરવી પડશે. મારા રાજ્યની રક્ષા મારો પ્રથમ ધર્મ છે. હું આ કરાર પર સહી કરું છું. ઓક્ટોબર 1947 ના રોજ રાજા હરિસિંહે ભારત સાથે જોડાવાના દસ્તાવેજ પર સહી કરી અને તેના આગલા દિવસે જ ભારતીય સેના શ્રીનગર એરપોર્ટ પર ઉતરી અને આ રીતે કાશ્મીર ભારતમાં સામેલ થયું. પરંતુ થોડું મોડું થઈ ગયું હતું. જો રાજાએ થોડીક વહેલા નિર્ણય લીધો હોત તો આજે કાશ્મીરનો જે 1/3 ભાગ પાકિસ્તાનના કબજામાં છે એ પણ ભારતનો અવિભાજ્ય હિસ્સો હોત. ભાગ 3 હૈદરાબાદ. દક્ષિણના હૃદયમાં આવેલું દેશના મજબૂત અને અમીર રજવાડાઓમાંનું એક રજવાડું હતું હૈદરાબાદ. શાસક હતા મીર ઉસ્માન અલી ખાન, જે ભારત સાથે ન જોડાઈને સ્વતંત્ર રહેવા માંગતા હતા. आओ सरदार साहेब आओ, बैसो. નિઝામ સાહેબ, હું અહીં તમારો અંતિમ નિર્ણય જાણવા માટે આવ્યો છું. તમે ભારત સાથે જોડાશો કે નહીં? સરદાર સાહેબ, તમારા તમામ રજવાડાઓ અને તમારી સરકાર પાસે જેટલી સંપત્તિ નથી એનાથી વધારે સંપત્તિ મારા હૈદરાબાદ જોડે છે. એટલે મારું હૈદરાબાદ એક સ્વતંત્ર રાજ્ય તરીકે રહેશે. બસ આ જ મારો અંતિમ નિર્ણય છે. નિઝામ સાહેબ, હૈદરાબાદ ચારેય બાજુથી મારા ભારત સાથે જોડાયેલું છે અને તમારી મોટા ભાગની પ્રજા હિન્દુ છે, તો તમારું ભારત સાથે જોડાવું એ જ યોગ્ય રહેશે. બસ મારે કોઈ સાથે જોડાવાની જરૂર નથી. હૈદરાબાદ ચલાવવા માટે મારી જોડે સંપત્તિ પણ છે અને સેના પણ. કઈ સેના? પેલા રઝાકારોની સેના? હા, મારા હાથ નીચે રહેલી અને સ્વયંસેવકોથી બનેલી રજાકારોની સેના મારું રાજ્ય ચલાવવા માટે સક્ષમ છે. આંખ ખોલીને આજુબાજુ જુઓ નિઝામ સાહેબ. તમારા રઝાકારોની સેના જ તમારા રાજ્યને ઉદયની જેમ અંદરથી ખોખલી કરી રહી છે. સાપને ગમે તેટલું દૂધ પીવડાવી દો, પણ તેનું ઝેર ઓછું ના થાય. નિઝામ સાહેબ, જે દિવસે આ રઝાકાર રૂપી સાપ તમને ડંખ મારશે ને એ દિવસ તમે સામેથી મદદ માંગવા આવશો. મારી આ વાત તમે યાદ રાખજો. નિઝામ સાહેબ, મદદ માંગવામાં શરમાતા નહીં. ભારત એ સમયમાં તમારી મદદ જરૂર કરશે. વાણી પણ સાચી પડે છે. રઝાકારોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે અને તેઓ અચાનક જ હૈદરાબાદમાં હિંસા શરૂ કરી દે છે. શું થયું નિઝામ સાહેબ? સાપે તેનો ડંખ મારી જ દીધો ને? સરદાર સાહેબ, પેલા રજાકારોને મેં રાજ્યની સુરક્ષા માટે બનાવ્યા હતા, પણ એ રજાકારો હવે રાજ્યને બરબાદ કરી રહ્યા છે. તમે ચિંતા ના કરો નિઝામ સાહેબ. ભારત મદદ કરવા માટે તૈયાર છે. પણ તમે ભારત સાથે જોડાશો તો જ. સારું, હું તૈયાર છું. બસ મારા હૈદરાબાદને આ આગમાં બરબાદ થવાથી બચાવી લો. આ આગને ઓલવવા માટે અમારી સેના લશ્કરી કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છે. નિઝામે આખરે ભારત સાથે જોડાવાનું સ્વીકાર્યું. 13 સપ્ટેમ્બર 1948 ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન પોલો શરૂ કર્યું અને માત્ર 5 દિવસમાં જ રઝાકારોને કાબૂમાં લેવામાં આવ્યા અને 17 સપ્ટેમ્બર 1948 ના રોજ હૈદરાબાદ સંપૂર્ણપણે ભારતમાં જોડાયું. અને આ રીતે જુદા જુદા પડકારોનો સામનો કરીને અંતે આઝાદ ભારતનું નિર્માણ થયું. જુદા જુદા ટુકડાઓને ભેગા કરીને મેં ભારત તો બનાવી દીધો, પણ તમે લોકો આજે શું કરી રહ્યા છો? ક્યારેક ધર્મના નામે, ક્યારેક જાતિના નામે, તો ક્યારેક પ્રાંતના નામે તમે ફરીથી ભારતને અલગ કરી રહ્યા છો. યાદ રાખજો,
અનેક લોકોના બલિદાનથી આપણો આ ભારત દેશ બન્યો છે. તો હું આજે ભારતની એકતા અને અખંડિતતાની જવાબદારી તમને બધાને સોંપું છું.